અત્યાર સુધી આપણે ઘણી બધી ભાગવત કથાઓ સાંભળી છે. શ્રી રામચરિત માનસની કથા સાંભળી છે, શિવ પુરાણની કથા સાંભળી છે, દેવી ભાગવતની કથા સાંભળી છે, સત્સંગી જીવન પરની કથાઓ સાંભળી હશે, બીજા ધર્મશાસ્ત્રો પરની કથા સાંભળી હશે. પણ જેમણે આ અખંડ ભારતનું સર્જન કરી આપણને સૌને જે વિશિષ્ટ ભારતની ભેટ આપી એવા મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરની કથા એ આપણે ક્યારેય નહીં સાંભળી. એ કથા આપણને સૌને સાંભળવા મળે એવો સરસ મજાનો ઉપક્રમ આ અરજણ બાપાએ આપણી વચ્ચે રચ્યો છે. જરા વિચાર તો કરો કે એમના ત્રણેય દીકરાઓ નરેશભાઈ, હરેશભાઈ, ભરતભાઈ, એમને એવું કહ્યું કે મારું અવસાન થાય પછી તમે 12મું કરો તોય ભલે અને ન કરો તોય ભલે, પણ હું જીવતો છું ત્યાં સુધીમાં એક વખત આપણે સરદાર પરની કથા કરવી છે. એને સરદાર પરનો કેટલો પ્રેમ હશે એનો આપણને આના પરથી ખ્યાલ આવે. અને એમના એ સંકલ્પને એમના ત્રણેય દીકરાઓએ, એમના પુત્રવધુઓએ, એમના પૌત્રોએ, એમના સમગ્ર પરિવારે આજે ચરિતાર્થ કર્યો છે. અને આજે કાળા તળાવના આંગણે 3 દિવસની આ સરદાર કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. જ્યારે આયોજન માટે ચર્ચા થતી હતી ત્યારે હરેશભાઈ યારે 2-3 વખત વાત થઈ એટલે મને કે સાહેબ એક મૂંઝવણ છે. મેં કહ્યું શેની મૂંઝવણ છે? મને કે પહેલી વખત આવી કથા થાય છે તો પહેલો પ્રશ્ન તો એ થાય છે કથામાં લોકો આવશે કે કેમ, કારણ કે કથા આવી પહેલી વાર થાય છે. મેં એમણે એવું કહ્યું હતું કે સરદાર એવું વ્યક્તિત્વ છે કે સરદારને સમજવા માટે અને સરદારના જીવનની વાતો સાંભળવા માટે લોકો આવશે. બીજી એક વાત એ હતી કે ભાઈઓ તો કદાચ આવે પણ બહેનો આવશે કે કેમ, કારણ કે બહેનો તો રૂક્ષ્મણી વિવાહમાં રસ હોય અને આમાં રૂક્ષ્મણી વિવાહ આવે નહીં. એમને હાથમાં કરતાલ લઈને નાચવું હોય, આમાં નાચવાનું ન આવે, ખાલી સાંભળવાનું જ આવે. તો બહેનો આવશે કે કેમ? મેં એમને એ પણ કહ્યું હતું કે બહેનો આવશે. અને મને અગાઉની સરદાર કથાનો અનુભવ છે કે મારી બધી બહેનો ભાઈઓ જેટલા બેઠા ને એટલો જ સમય સુધી અહીંયા બેઠા બેઠા આ કથાનું પાન કરશે અને સરદારને પોતાના હૃદયમાં આત્મસાત કરશે. અહીંયા જ્યારે આયોજન થયું ત્યારે રાજકોટના જે મારા કેટલાક અધિકારી મિત્રો હતા, કારણ કે હું ગુજરાત સરકારની અંદર સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે સેવા આપી ચૂક્યો છું. હું એડિશનલ કલેક્ટર રેન્કનો અધિકારી હતો. એટલે મારા અધિકારી મિત્રોએ જ્યારે આ બધી વાત નીકળી સરદાર કથાની, કાળા તળાવ ગામમાં છે, મેં એમને ઇન્વિટેશન મોકલ્યું. એટલે મને એમને એવું કહ્યું કે સાહેબ રાજકોટમાં તો બધા સમજે પણ ગામડાના લોકો કેમ સમજશે? આમાં તો તમે ઐતિહાસિક વાતો કરશો ને એ વાતો ગામડાના લોકોને કેમ ખબર પડશે? એ વખતે મેં એમને એવું કહ્યું હતું કે શહેરના લોકો આ વાતને જેટલી સમજશે એના કરતા ગામડાના લોકો વધારે સમજશે, કારણ કે સરદાર ગામડાનો જીવ હતો. આજે સરદાર ગાથા, સરદાર ગૌરવ ગાથા એની આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા તો મારે તમને સૌને વિક્રમ સંવત 2081નું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવી છે. દીપોત્સવીનું 5 દિવસનું પર્વ છે અને 5 દિવસના પર્વનો આજે અંતિમ દિવસ છે. આજે ભાઈબીજ છે એટલે 5 દિવસના આ દીપોત્સવી પર્વનો અંતિમ દિવસ છે અને ત્યારે આપણી સરદાર કથા શરૂ થઈ રહી છે. એક સરસ મજાનો સંયોગ છે. આ 5 દિવસના દીપોત્સવી પર્વની તમને વાત કરી દઉં. દીપોત્સવી પર્વ છે ને એ ધનતેરસથી શરૂ થાય અને ભાઈ બીજે પૂર્ણ થાય. 5 દિવસનો આ ઉત્સવ છે. ધનતેરસ એટલે ધનની પૂજા કરવાનો દિવસ. જરા વાતને સમજો. પણ ખરેખર ધનની પૂજા કરતા પણ આપણા શાસ્ત્રો ધનતેરસને અલગ રીતે ઉજવવાનું કહે છે. ધનતેરસ છે ને એ ધન્વંતરીની પૂજાનો દિવસ છે. ધનતેરસના દિવસે સમુદ્ર મંથન કરતી વખતે જે અલગ અલગ રત્નો બહાર નીકળતા હતા એમાં ધનતેરસના દિવસે જ ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં અમૃતનો કુંભ લઈને પ્રગટ થયેલા. એટલે ધનતેરસ એ ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ છે,
ધન્વંતરી એ આરોગ્યના દેવતા છે. એટલે આપણા ઋષિ મુનિઓ એવું કહે છે કે જીવનમાં સુખી થવું હોય તો તમારા ધન એવા શરીરનું ધ્યાન રાખજો, તમારા આરોગ્યનું ધ્યાન રાખજો. ધનતેરસનો એ દિવસ આપણા શરીરની પૂજાનો દિવસ છે, આપણા આરોગ્યની પૂજાનો દિવસ છે. પછી કાળી ચૌદસ આવે. કાળી ચૌદસ એટલે કાળા વિચારોને તિલાંજલિ આપવાનો દિવસ. આપણા જે વિચારો હોય એ વિચારો બે પ્રકારના હોય. એક શ્વેત વિચારો હોય, બીજા કાળા વિચારો હોય. શ્વેત વિચારો એટલે સારા વિચારો અને કાળા વિચારો એટલે ખરાબ વિચારો. એટલું સમજજો કે ભગવાનને જો આપણે આપણી પાસે રાખવા હોય તો એનો ઉપાય શું? આપણે હનુમાનજી જેવી પરમ શક્તિને આપણી પાસે રાખવી હોય તો એનો ઉપાય ગોસ્વામી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની એક ચોપાઈમાં બતાવ્યો. અને ગોસ્વામી તુલસીદાસજી એવું કહે છે હનુમાન ચાલીસાની એ ચોપાઈમાં કેટલી સરસ મજાની વાત કરતા એવું કહે છે, કુમતિની વાર સુમતિ કે સંગી. હનુમાનજી માટે આ શબ્દ વાપર્યો છે, આ ચોપાઈ લખી છે. કુમતિની વાર એટલે ખરાબ વિચારોને દૂર કરનારા અને સુમતિ કે સંગી એટલે સારા વિચારો આપનાર. હનુમાનજી મહારાજ હંમેશા સારા વિચારો સાથે રહેનારા છે. આ કાળી ચૌદસનો દિવસ એટલે ખરાબ વિચારોને એક બાજુ મૂકી અને સારા વિચારોને આત્મસાત કરવાનો દિવસ છે. પછી ત્રીજું પર્વ આવે દિવાળી. અને દિવાળી છે ને એ લક્ષ્મી પૂજન, શારદા પૂજનનો દિવસ છે. આપણામાંથી તમે જોજો કેટલાક લોકો ધનતેરસના દિવસે ધનની પૂજા કરે. તો જરાક વિચારવું જોઈએ કે જો ધનતેરસે જ ધનની પૂજા કરવી હોય તો લક્ષ્મી પૂજન દિવાળીએ શું કામ? ભાઈ એ તો ધનતેરસે થઈ ગયું. પણ મેં તમને કહ્યું એમ ધનતેરસ ધન્વંતરીની પૂજાનો દિવસ છે, જ્યારે દિવાળી એ લક્ષ્મી પૂજનનો દિવસ છે. એ લક્ષ્મીજીનું પૂજન થાય છે. મારા ઘરની અંદર સદલક્ષ્મી આવે, નીતિનો પૈસો આવે, પ્રામાણિકતાથી કમાવ. અને લક્ષ્મીની સાથે સાથે શારદા પૂજન એટલે સરસ્વતીનું પણ પૂજન થાય કે અમારામાં જ્ઞાન આવે, અમારામાં સમજણ આવે. આ ત્રણેય વિચારવા જેવું છે. ધનતેરસ ધન્વંતરીનું પૂજન એટલે બીજી રીતે કહીએ તો તનથી સમૃદ્ધ થવાનો સંકલ્પ. કાળી ચૌદસ કાળા વિચારો દૂર કરી સદવિચારોને આત્મસાત કરવાનો દિવસ, મનથી સમૃદ્ધ થવાનો દિવસ. અને દિવાળી એટલે લક્ષ્મી પૂજન, શારદા પૂજન, ધનથી સમૃદ્ધ થવાનો સંકલ્પ કરવાનો એ દિવસ. અને જે માણસ તનથી સમૃદ્ધ હોય, મનથી સમૃદ્ધ હોય અને ધનથી સમૃદ્ધ હોય એના માટે કાયમ નવું